ભાઈઓ ભાવનગર રાજકોટ હાઈવે વચ્ચે જાનૈયા ભરેલી બસમાં લાગી આગ. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો જે થયું છે ને. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ગુજરાતમાં લગ્ન ગાળો ચાલી રહ્યો છે, તેમાંથી જ મિત્રો વાત કરી તો ભાઈ આજે સવારે જ્યાં મિત્રો વાત કરી તો 11:30 વાગે ભાવનગર મિત્રો વાત કરી તો રાજકોટ હાઈવેની વચ્ચે ભાઈ એક બસ હતી મિત્રો, તેની અંદર જાનૈયા ભરીને મિત્રો વાત કરી તો જાને લઈને મિત્રો વાત કરી તો માંડવે જતી હતી. ત્યારબાદ તે બસમાં અચાનક આગ લાગી. સોશિયલ મીડિયાની અંદર ધડાધડ વિડીયો થઈ રહ્યા છે વાયરલ. જે આ મિત્રો વાત કરી તો સૌથી પહેલા મિત્રો વાત કરી તો આના અંદર શું કોઈ લોકોને ઈજા પહોંચી છે, આગળ તમને બધી જ માહિતી બતાવવા જઈ રહ્યો છું. પણ એની પહેલા આપણી ચેનલમાં ભાઈઓ પહેલી વાર આવ્યા હોય તો નિલેશ ચૌહાણ ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને શેર કરવાનું ભૂલવા નથી. જે આ મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ગુજરાતની અંદર લગ્ન ગાળો ચાલી રહ્યો છે ને તેમાંથી મિત્રો વાત કરતો જે મિત્રો વાત કરી તો વરાતા હોય છે ને તે મિત્રો જાન લઈને મિત્રો વાત કરી તો છોકરીના માંડવા ખાતે જતા હોય છે. તેની જ અંદર મિત્રો વાત કરી તો આજે વહેલી સવારે ભાઈ એક જાન મિત્રો વાત કરી તો જઈ રીતિને બસની અંદર ભાઈ અચાનક આગ લાગી. હવે મિત્રો વાત કરી તો શેના કારણે આગ લાગી છે, સાથે મિત્રો વાત કરી તો આની અંદર કોઈ પણ લોકોને મિત્રો ઈજા નથી પહોંચી. તરત જ મિત્રો વાત કરી તો બધા લોકો એક સાથે નીચે ઉતરી ગયા હતા. પરંતુ મિત્રો વાત કરી તો જે રીતે તમે બસ જોઈ શકો છો મિત્રો, સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. હવે મિત્રો વાત કરી તો ખાસ કરીને આપણા બધા લોકો માટે એક ખુશીના સમાચાર કહેવાય છે. આની અંદર કોઈ પણ લોકોને ઈજા નથી થઈ, પરંતુ ભાઈઓ આની અંદર ઘણું બધું નુકસાન થાય છે. તમે જોઈ શકો છો કે આખી બસ છે ભાઈ સળગી ગઈ છે. હવે મિત્રો વાત કરીએ તો ખાસ કરીને સૌથી પહેલા તો તમને બધા લોકોને એક હું સલાહ આપીશ. જો મિત્રો વાત કરીએ તો તમે ભાઈ બીડી કે સિગરેટ કે વગેરે જે મિત્રો વાત કરીએ તો આગ લાગવા જેવું વસ્તુ વપરાશ કરશો બસની અંદર, તો ભાઈ તે બસની અંદર આગ તો લાગવાની છે ને. તો ખાસ કરીને સૌથી પહેલા તો બધા જ લોકોને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરવી જોઈએ આપણે બધા લોકોએ કે ભાઈ બસની અંદર આવું ન કરવું જોઈએ. ધૂમ્રપાન કે અથવા મિત્રો વાત કરીએ તો કંઈ પણ એવી આગ લાગે તેવું ન કરવું જોઈએ. હવે મિત્રો વાત કરીએ તો ખાસ કરીને જો આની અંદર ભાઈ બસની અંદર સહી સલામત લોકો તો ઉતરી ગયા, જો ન ઉતર્યા હોત તો કમસે કમ 100-200 લોકો તો ભાઈ બસની અંદર હશે ને, તો તેનું શું થાત. જે આ મિત્રો વાત કરીએ તો ખાસ કરીને બસમાં બેસતા પહેલા તમારે બધી જ ધ્યાન રાખવી જોઈએ, કારણ કે આના પાછળનું કારણ બહુ મોટું ગંભીર આવી શકે છે. હવે મિત્રો આ વિડીયો વિશે તમે શું કહેશો? વિડીયોને શેર કરીને ભાઈઓ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી જશે. બધા જ લોકોને જય હિન્દ જય ભારતના વિડીયો તમારે બંને એટલો ભાઈઓ શેર કરી દેવાનો છે.